જે આપનું નામ? રાગજીભાઈ ધાંડલા, આમ આદમી પાર્ટી પ્રભારી 100 તળાજા વિધાનસભા. આજે જે અમારા પ્રવીણભાઈ રામની યાત્રા નીકળી છે સોમનાથથી દ્વારકા અને વાયા દ્વારકા થઈ અને ગાંધીનગર, એ યાત્રાને સબળ ટેકો આપવા માટે અને અમેરિકા સાથે જે છાનામાના ભારતે ડીલ કરી છે, ટ્રેડ ડીલ કરી છે, ગત વર્ષે 50% ભારતીય વસ્તુ પર ટેરિફ લગાડ્યા છતાં ખેત ઉત્પાદન કપાસને ખાસ કરીને આયાત 0% આયાત કરી અને હવે કાયમી ધોરણે છે એ 0% ટેરિફથી ખેત ઉત્પાદન અને ડેરી પ્રોડક્ટ, દૂધને બાદ કરતા ચીઝ લાવશે, પનીર લાવશે, ઘી લાવશે, માખણ લાવશે. આ બધી જ વસ્તુઓ છે ભારતમાં સીધી અમેરિકાથી આવવાની છે. એટલે પશુપાલકો જે છે 9 લાખ પશુપાલકો એવા છે કે જે માત્ર ખેતી નથી અને 54 લાખ ખેડૂતો, એ પૈકી 32 લાખ ખેડૂતો છે એ પશુપાલન કરે છે. એટલે મોટામાં મોટો ફટકો છે એ પશુપાલકોને લાગવાનો છે. અને ખાસ કરીને અમારે તળાજાની વાત કરીએ તો તળાજા સૌથી વધુ કપાસ પકવતો તાલુકો છે અને કપાસ છે એ 0% એ ભારત છે એ અમેરિકા પાસેથી મગાવે. ગઈ સાલ 8.60 લાખ ઘાસડી છે આયાત કરેલો, જ્યારે આ વર્ષે છે એનાથી ડબલ થઈ ગયો. એટલે ખેડૂતોને જે કપાસનો પોષણક્ષમ ભાવ મળવો જોઈએ. એક સમય એવો હતો આજથી 8 વર્ષ પહેલાં કે ગુજરાત છે 100 લાખ ઘાસડી પકવતું અને સને 2024-25માં ખાલી 70 લાખ ઘાસડી આવી ગયો. એટલે મુખ્ય પાક તળાજાનો છે અને એ જો આવી રીતે હાલત થાય ટ્રેડ ડીલને લીધે કપાસના ખેડૂતોને મોટો ફટકો છે. એટલે અમારો અવાજ છે એ વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે. રાગજીભાઈ, અમેરિકા સાથેની જે ડીલ થઈ છે એનાથી ખેડૂતોને શું નુકસાની થઈ શકે? ખેડૂતોને કપાસનો ભાવ આ વર્ષે તમે ગામડે જઈને કહ્યું છે કે જો 0% ટેરિફથી કપાસ ન મગાવ્યો હોત, એની ઉપર 10% ડ્યુટી હોત કે 15% ડ્યુટી હોત તો કપાસનો ભાવ 2000 સુધી પહોંચવાનો હતો. કારણ કે અમેરિકાથી કપાસ સસ્તો પડ્યો એટલે કપાસના ખેડૂતો છે પહેલા પ્રથમ પાયમાલ છે. ધીમે ધીમે લોકો કપાસની ખેતી તરફથી હટતા રહ્યા છે. આજે ટ્રમ્પની જે માયાજાળ છે ટેરિફને લઈને, એ તો એને આખી દુનિયા ઉપર એ બધી જગ્યાએ લગાડવા માંગે છે. તો ભારતને આમાં શું એની સામે એક્શન લેવી પડે? ભારત કોઈ નિવેદન જ નથી આપતો. હજી ટ્રેડ ડીલ માત્ર વડાપ્રધાનનો અધિકાર નથી, કારોબારીમાં જવું જોઈએ, લોકસભામાં જવું જોઈએ. હજી એના કોઈ પણ વાતો, જે કારોબારીમાં શું ઠરાવ થયા, કોઈ પણ વાતો બહાર નથી આવી. એટલે ટ્રમ્પ છે ને, હું જે એપ્સ્ટીન ફાઇલ છે એનું તો નામ નહીં લઉં, પણ ગૌતમ અદાણીનો કેસ છે એ અમેરિકામાં ચાલે છે અને તે એની દુખતી નસ છે. એટલે એ કેસમાં કોઈ અસર ન થાય અને તે ભાઈ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં હોય એટલે મને એવું લાગે છે કે ખેત પ્રોડક્ટો છે એ 0% ટેરિફથી આવવા દે છે.